શું તમારી પાસે પણ પૈસા ટકતા નથી? મહેનત કરવા છતાં ખિસ્સું ખાલી રહે છે? તો આજે જ અજમાવો આ એક ચમત્કારી ઉપાય. વિડીયોને છેલ્લે સુધી જોજો, કારણ કે છેલ્લી ટીપ તમારા નસીબના દ્વાર ખોલી શકે છે. સૌપ્રથમ, શનિવારના દિવસે કોઈ પણ પીપળાના ઝાડ નીચેથી જાતે પડેલા પાંદડા લો. યાદ રાખજો, પાંદડું તોડવાનું હવે નથી. તે પાંદડા પર ચંદન અથવા ગુલાબનું અત્તર લગાવો. જો તમે પણ ભગવાનમાં શ્રદ્ધા રાખતા હો અને તમારી આર્થિક સ્થિતિ સુધારવા માંગતા હો તો આ વિડીયોને અત્યારે જ લાઈક કરી દો. અત્તર લગાવેલું આ પાંદડું હવે તમારા પર્સ કે તિજોરીમાં રાખી દો. આનાથી તમારા ધન પ્રવાહમાં જોરદાર વૃદ્ધિ થશે અને પર્સ ક્યારેય ખાલી નહીં રહે. આવી જ વર્ષો જૂની અને સાચી માહિતી માટે ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. ખાસ ધ્યાન રાખજો, આ પાંદડાને દર 15 દિવસે બદલવાનું છે અને તે દિવસે પણ શનિવાર જ હોવો જોઈએ. જૂનું પાંદડું ફરીથી તે જ ઝાડ નીચે વિવેકપૂર્વક મૂકી આવવું. જે લોકો ખરેખર માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માંગતા હોય તે કોમેન્ટમાં જય લક્ષ્મી માતા જો જરૂર જોઈએ લખજો. કોણ કોણ પોતાની ભક્તિ વ્યક્ત કરે છે. તમે બધા પર માતા લક્ષ્મીના આશીર્વાદ સદાય રહે.